બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઠાકોર સમાજને સંઘમાં પ્રતિનિધિત્વ આપવાની માંગ સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પહેલા ઠાકોર સમાજ દ્વારા સંઘમાં પ્રતિનિધિત્વ આપવાની માંગ ઉઠવામાં આવી. આ માંગને લઈ સિયોરી ડીસા હાઈવેના સર્વિસ રોડથી કાંકરેજ મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ હતી. ઠાકોર સમાજના લોકો હાથમાં બેનરો લઈ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા અને ઠાકોર સમાજને ન્યાય આપો સહિતના સૂત્રોચ્ચાર કર્યા. રેલીમાં અંદાજે 100 થી 150 જેટલા લોકો જોડાયા હોવાનું જાણવા મળ્યું. રેલી બાદ કાંકરેજ તાલુકા મામલતદાર ગૌતમ દરજીને આવેદનપત્ર આપી ખરીદ વેચાણ સંઘમાં ઠાકોર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માંગ કરવામાં આવી. રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા. MD ન્યૂઝ.